તમારો ચહેરો નથી આવતો, આમાં મારો ચહેરો આવશે. અને આમાં તમારી જે છોકરીની તકલીફ થતી હતી શરૂઆતથી માંડીને મને વાત કરો, એનું નામ ના બોલતા, બરાબર છે? ચાલો બોલો, થોડા આગળ આવતા. એમને શું કહું, હા, તકલીફ કેવી થાય એટલે કે જે કામ કરે ને એ જ કામ પકડી પાડે, એકલું બીજું કામ ના થાય એમ. કેટલા દિવસથી? ટાઈમ તો ખાસો થઈ ગયો, 2 મહિના 3 મહિના, 3 4 5 મહિના થઈ ગયા. અને પછી ખાવાનું ઓછું કરી દે બિલકુલ. પછી એને બોલવાનું આટલું ધીમું બોલે છે. આપણે જબરદસ્તી કહીએ ને તો બધી રડવા માંડે છે. પછી આવું જ એમ કયું કામ એકને એક જ કર્યા કરે? એટલે ગમે એ કામ, કપડાં ધોવે તો કપડાં જ ધોવે, વાસણ ધોવે તો વાસણ જ ઉઠકે, હાથ ધોવે તો હાથ ધોયા કરે. હા, ઓકે. કપડાં ધોવે તો કેટલી વાર કપડાં ધોયા કરે? 2 કલાક સુધી. અને તમે પૂછો તો શું કહે? કાંઈ નહીં, ધોવે જ એમ. ના, પણ તમે એમ કહો કે આ સાફ થઈ ગયા છે હવે હવે રવા દો એમ તો શું કહે? ઊભી થાય, કાંઈક ટાઈમે ના ઊભી થાય, હા, તો ધોયા જ તમે કરે. ધોવે જ કરે એમ. કપડાં ધોવે, વાસણ ધોવે, એમાં એક જ ધાર્યું એમ. હા, ધોયા ને પાછા કરે. હા, અંદર કપડાં લેવા જાય ને તો કપડાં ધોવે, પાછા મૂકે, વાળે કરે, વાળે પાછી મૂકે. એવું ક્યારથી કરે? એ 5-6 મહિના થઈ ગયા. એટલે કપડાં ગોઠવ્યા કરે. હા, ગોઠવ્યા કરે. અને તમે ના પાડો તો શું કરે? પાછી મૂકીએ, પાછા ગોઠવે. અને આપણે એમ કે બેટા આમ કેમ કરે તો શું જવાબ આપે? કોઈ જવાબ નહીં આલે, હસ્યા કરે. હા. અને તમે માન લો કે એને થોડું જોરથી કહો કે આમ ના કરતો શું કરે? રડવા માંડે. રડવા માંડે. અને કેમ રડે એમ પૂછો તો? કંઈ નહીં, એ જવાબ જ નહીં આલે. અને એવું ના કરવા માટે કહો તો શું કરે? કશું એવું કરે નહીં, બીજું કામ પકડી વાળે, બીજું પાછા એના એવું કરે એમ. હાથ વારંવાર ધોવે એવું કરે ખરી? ના, આખો વારંવાર હાથ નહીં દુખતા. નાય વધારે કોઈક ટાઈમે દોડી જાય, હમ? કોઈક ટાઈમે હે ને વધારે દોડે, કોઈક ટાઈમે આપણે કહીએ ને એટલે ઊભી ને થાય, હમ. કોઈક ટાઈમે આપણે હાંડો એમ કે તો પાછી જોવે જ નહીં, કે જવાનું લઈ જવાનું ધ્યાન નહીં આવતું. દોડી જાય. હા. અમુક ટાઈમે દોડી પણ જાય. અહીંથી ત્યાં જાય, ત્યાંથી અહીં આવે, અહીંથી ત્યાં જાય એમ કરે. એવું એટલું બધું નહીં, પણ આપણે કઈક ટાઈમે દોડે એમ, કઈક ટાઈમે તમે એવું તો એમ લાગે કે કામ જ કમ્પ્લીટ રેડી છે. ઓકે. અમુક ટાઈમે એનું મૂડ જાય ને હા. એ ખબર પડે કે આને કઈ હુસતું નહીં, જરૂરી. હમ. અને ભગવાનનું નામ રટન લેવા કરે, ભગવાનની પૂજા વધારે કરે એવું કંઈ થાય? એવું કઈ કરતા ઓકે. દરવાજો ચેક કરે, પાછી જાય, ચેક કરે એવું કરે? દરવાજે બેહે. હા. પછી દરવાજે બેહે. ચેક કરે ખરી બંધ કર્યો કે નહીં એમ? ના, એ નહીં ચેક તો કરતો, બેસીને શું કરે? બેહી જ રહે એમ દરવાજે. દરવાજે હોય ને કંઈક તારે બેઠલી હોય. કોઈ વધારે તમને એવું કહું કે આખાથી ઘેરના કામને એને વાસણ કપડું બેનું ધ્યાન હે, વાસણ ધોવા જ કરવો કે ધો જ કરે. ધોય. આપણે ન કહે તો ના તે બીજે પાછું ચાલુ કરી દે 2 કામ. પછી કપડાં ધોવાના તો આખો દિવસ ધોવે. આખા દિવસ. તમે લાવે તો કરે. તો અહીં જોઈએ ને એમ. તો માન લો કે આના કારણે પાણી ખાલી થઈ જાય કે એના હાથમાં સાબુ થઈ જાય એવું ના થાય? ના થાય કશું. ના, પણ પાણી તો પાણી વાપરી વાપરે એટલે નાખી દઈએ થોડીક વાર એમ. અમે ધોતા જ ના કરે એમ, અમે બિલાડી દઈએ બધું. આ થઈ ગયું હવે એમ. આવું 6 મહિનાથી થયું તો અચાનક જ થયું? પહેલા તો અહીં સુધી દવા કરી ગયેલા આ છોકરીને, તમને ખબર હોય એકદમ બોલતી જ નથી આ છોરી. ના, આને આપણે અહીંયા મેં નથી દેખી. આયા હતા અમે, હાલ ખોવાઈ ગઈ મારી. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષે શું તકલીફ માટે આવ્યા હતા? બોલતી જ નથી, હપ્પુસ. અને આ તકલીફ ક્યાંથી આ આ 2 વર્ષ થઈ ગયા. તકલીફ થાય 2 વર્ષ. એ પહેલી 1 લેવલની પરીક્ષા ભણતી હતી, ભણતા પછી 10 સાયન્સમાં મિલી હતી, તો અહીંયા આબુ થાય તો હે 10 પાસ કરે. ઓકે, 10 પાસ કરીને ક્યાં મૂકી હતી? સંતરામપુરમાં. એટલે પેલું લોકડાઉન થયું ને એટલે બંધ કરી દીધી આને. જવા આવવામાં કયા ધોરણમાં હતી અમે? 12માં સાયન્સમાં મિલી હતી. અહીં બ્રેક થઈ ગયો તો અહીં પછી અહીં લાયા ને. આ તો તારા બોલે હે બધું હોય થોડું થોડું. હમણાં તો પહેલા તો બોલતી જ નથી, બધું બંધ થઈ ગયું. પહેલા આપણે જ્યારે અહીં લાયા હતા ત્યારે તો બોલતી નથી. બીમારી કીધી હશે ને મેં? રિપોર્ટ કરાવ તમે કીધું ગોળિયાનું થઈ જાય હારમ એમ. પછી સારું થઈ ગયું હતું? બંધ ના થયું, બંધ ના કરવા. હા હા હા. કેટલા દિવસ દવા કરાવી? એક જ વાર ને 8 મહિના એનો ટકારી કશું થયું નથી. 1 મહિનો દવા કરાવી પણ 8 મહિના સુધી સારું. એક જ દિવસ ગયા તમારે અહીંયા આયા ને, મેં એક જ દિહાડે ગયા, કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું. પણ એ જગ્યા પર જઈએ ને દૂર પડે, ગોળી લેવા જવામાં બીમારી વિશે કઈ કીધું તું તારે? ખાય ખોઈ જાય.